બરાબર. એ રીતે એક એ થયું. એક બીજું કે એવું લાગ્યું હતું કે ઇમ્પ્રેશન ફૂડ છે એનું જો વ્યવસ્થિત ડાયજેશન ન થાય જાગૃતિના માધ્યમથી તો એની અપૂર્ણતા ઘણી રહી જાય છે. તો વિચારોનું પ્રમાણ ઘણું જ થઈ જાય, વધી જાય. એટલે ડાયજેશન કેવી રીતે કરવું? એટલે રોજબરોજનું જે રૂટીન આપણી નેટ પ્રેક્ટિસ છે એ એને ડાયજેસ્ટ કરી શકે છે. એટલે કેવી રીતે તમે સમજાવો છો? હા, માની લો કે આખો દિવસ વર્તમાનમાં રહેવાના મારી કેટલી મોમેન્ટ્સ, બરાબર. તો એના માધ્યમથી ઘણું ડાયજેસ્ટ થઈ જાય છે. બરાબર. એટલે ડાયજેસ્ટ થવાની પ્રક્રિયા થાય કે ડાયજેસ્ટ થઈ જાય છે? પ્રક્રિયા થાય ને ડાયજેસ્ટ થઈ જાય પછી. એટલે એકાદ દાખલો આપો તમે કે ડાયજેસ્ટ કેવી રીતે થાય છે, મારે સમજવું છે તમારી. ડાયજેસ્ટ તમે દાખલા તરીકે ડાયજેસ્ટ થયું તો કેવી રીતે થયું? દાખલા તરીકે 3 રીતે જે ડાયજેશનની પ્રક્રિયા છે, એક ખોરાકનું, પછી એક બ્રીધિંગનું. હા હા. એટલે જ્યારે બ્રીધિંગ ઉપર રહીએ ને ભગવાન, ત્યારે એ આખી એનર્જી તે વાતાવરણ જ આખું બદલાય જાય. એટલે હાયરમાં ટ્રાન્સફર થતો. શેમાં શેમાં? એટલે શ્વાસ ઉપર જ્યારે રહીએ અને ત્યારે હાજર રહીએ ત્યારે એ આજુબાજુનું આખું વાતાવરણ બદલાઈ જાય. એનો અર્થ છે કે વધારે સૂક્ષ્મમાં ટ્રાન્સફોર્મ થયું, વધારે ડાયજેસ્ટ થયું કહેવાય. બરાબર. અને વધારે સૂક્ષ્મ ઉર્જા છૂટી પડતી ગઈ. બરાબર. એવી રીતે જ્યારે વિચારની અંદર હોય અને એમાં હાજર રહીએ તો એ વિચાર જે છે એટલે એનું જે પૂર્ણતા સુધી પહોંચી જાય અને એનું રૂપાંતરણ હાયરમાં થઈ જાય. એટલે એમાં એ વિચારમાં આપણે બેયના જવાબ આપશું, પણ પેલા આ વિચારનું કેવી રીતે તમે કરો છો? વિચારનું એક ઓલું તમે એક કીધું એ તો મેં બરાબર સમજો, અને હું તમને પછી પ્રશ્ન કરું, પણ આ બીજું વિચારનું જે ટ્રાન્સફોર્મેશન કેવી રીતે થાય છે? એટલે વિચારને જોઈએ સેપરેશન કરીને, અત્યારે જેવું થાય એવું. હા, ભલે ને ભલે. એવી રીતે જોઈએ એટલે એને સમજવાની ટ્રાય કરીએ કે આ શું છે, શું કહેવા માંગે છે. એટલે એવી રીતે એ પછી હેરાન કરતો હોયો છે. એટલે એ જોવાની પ્રક્રિયા થાય છે એટલે એ જે છાપ છે ને એ છાપનું ટ્રાન્સફોર્મ થઈ જાય એવું મારું માનવું છે. એટલે છાપનું માનો કે હાલો તો તમે એ છાપ ઉપર કામ કરી લીધું તો એ પાછી નથી આવતી પછી વૃત્તિ તમે જેના ઉપર પાછી આવે છે તો ટ્રાન્સફોર્મ તો ન કહેવાય ને તમે. તમારે એમાં કંઈક કેવું હોય તો તમે કહો, પછી બેયના જવાબ આપું તમને. પછી હજી પહેલા આપણે જે શરૂ કર્યું નિયમ અને એટલે શરૂઆત ફરીથી એક વખત કરો જી. શરૂઆત શું કઈ રીતે આપણે કે વિચાર છે શું, વિચાર પોતે શું છે, તો વિચાર પોતે શું છે એમાં તમે કેવી રીતે ગયા? માનો કે વિચાર શું છે એની શોધ તમે કયા ઇન્સ્ટ્રુમેન્ટથી કરી? એમ એટલે આપણી અંદરની જે માનસિક પ્રક્રિયા ચાલતી હોય એ એનાથી જ થાય. એટલે માનસિક પ્રક્રિયામાં એકાદ બતાવો ને, એટલે હું સહેજ સમજી શકું. એટલે એનો મેં આધાર લીધો ચિંતન. હા ભલે ને, ચિંતનનો આધાર લીધો. કે એક ઓબ્ઝર્વેશન કર્યું, એક ચિંતન કર્યું, બે વસ્તુ. કે એક દાખલા તરીકે હું અહીંયાથી જાઉં છું, ઉદાહરણ લઈએ આપણે, અને કોઈ મીઠાઈની દુકાન છે, બરાબર, તો એક ફિઝિકલ ફોર્મ છે મારો. હવે મેં મીઠાઈ જોઈ મને ખાવાનું મન થયું છે, પણ ઇન્સ્ટન્ટ મારી સામે માની લો કે એક ગાય આવી જાય છે અને હું એ બાજુ ગાય આવે છે એટલે આમ નીકળી જાઉં છું. એટલે મારે ત્યાં હજી સ્ટોપ થવું હતું પણ થયો નહીં. બરાબર. એટલે અપૂર્ણતા થઈ ગઈ એક પ્રકારની. બરાબર. અમુક સમય જશે એટલે જેવા શાંત થયા એટલે એ પ્રગટ થતું થતું પેલા એ આવીને ઊભું રહી જાય. એટલે એમ લાગે કે આ વિચાર વાળી પાછી ક્યાંથી આવ્યો. તો એક આ ચિંતનથી ખ્યાલ આવ્યો. એ ચિંતનથી શું ખ્યાલ આવ્યો તમને? કે ત્યારે એકચ્યુઅલી આપણે ત્યાં વિચાર થોડો કર્યો હતો, પછી એને અધૂરો રહી ગઈ હતી અને પછી આપણે ગાય તરફ નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી આ મીઠાઈ વાળું થોડું બાકી રહી ગયું. તો આ ચિંતનના માધ્યમથી મને ખ્યાલ આવ્યો. એટલે આમ ચિંતનનો અર્થ આપણે શું કરીએ? માનો કે આપણે ચિંતન વિશે જ વિચાર કરવા માંગીએ છીએ. ચિંતન એટલે શું છે? ચિંતન એટલે શું? એટલે ચિંતન એટલે આપણે બીજા શબ્દમાં મનન કહી શકીએ. તમે જેને ચિંતન કહેતા હોય એને આપણે બીજો શબ્દ મનન કહી શકીએ. એટલે એ જે અટકી ગયું અથવા જે ઘટના છે એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન 3 વસ્તુ હોય છે. મનન ને કેટલાક લોકો ચિંતન કહેતા હોય છે. હવે મનન શબ્દ છે મન અને ન, મનનો અભાવ. મન એટલે બુદ્ધિનો અભાવ ખાલી. તો આમાં તો બુદ્ધિનો અભાવ ક્યાં થયો? તો એટલે ભલે વિચારનો આધાર આપણે લઈ આગી, પણ છેલ્લે આ બુદ્ધિની પાર જવાનું છે. જે છેલ્લે એવો જે નિષ્કર્ષ નીકળે
કે જેમાં બુદ્ધિની પાર જવાનું છે. તો એ બુદ્ધિની પાર જવું એટલે શું? હવે એટલે આપણે આ મનનને બરાબર સમજવા માંગી છે. હા બરાબર. હા, તો હવે તમે મનન કર્યું એ તો વૈચારિક કર્યું, એના દ્વારા કઈ સમાધાન, માનો કે તમે આ બધી ઘટના ઘટી હતી એટલે તમે ખાલી એના વિશે વિચાર કર્યો, એના વિશે વિચાર કર્યો. ચિંતન ન કહેવાય, વિચાર એટલે જે નોર્મલ આપણે વિચાર કરતા હોય એવી રીતે જ વિચાર કર્યો, અને એ વિચાર દ્વારા તમને કઈ હાથમાં ન આવ્યું કે બુદ્ધિની પાર જવા માટેનું હાથમાં કઈ ન આવ્યું. જો આવ્યું હોય તો કયો તમારે. તો આપણે ઈ મનન એટલે મનનને એક વ્યવસ્થિત રીતે સમજવા માંગીએ છીએ કે જેથી મનન એટલે વિચારનો તમારે જેટલો ઉપયોગ કરવો એટલો કરી લ્યો. તમને વિચારનો ઉપયોગ કરવાની કોઈ ના નથી, પણ વિચારનો ઉપયોગ કરતા કરતા એવી છેલ્લી અવસ્થા આવે કે હવે વિચારની જરૂર વગર શું કરવું. વિચારનો એક નિષ્કર્ષ કયો ગયો કે અહીંયા લગીને વિચારની પહોંચ છે, હવે પછી શું. એટલે આપણે એક નિષ્કર્ષ ઉપર આવી ગયા કે અહીંયા લગીને એની હદ છે, હવે આ હદથી પછી હવે આગળ જવાતું નથી. તો આ મનનની પ્રક્રિયામાં તમારે બુદ્ધિ જેટલી હલતી હતી એટલી તમે હલાવી, અને પ્રેમથી, લોજિકલ કરતા પ્રેમ વધારે હતો. તો એ પ્રેમ દ્વારા તમે હલાવીને એક જગ્યા આવી કે ત્યાં હવે બુદ્ધિ હલતી નથી, તો હવે ત્યાં નિષ્કર્ષ શું કરવું. એટલે મનન છે એ એક પ્રકારનો નિષ્કર્ષ કરશે કે હવે મારે બુદ્ધિની જરૂરિયાત નથી, તો હવે શેની જરૂરિયાત છે. તો એટલે મનન એવી જગ્યા છે, અને મનનની જે જગ્યા તમે આવે એ જગ્યાએ તમે પહોંચો એટલે નિધિ ધ્યાસન એટલે ધ્યાન શરૂ થાય. અને ધ્યાનની જે પ્રક્રિયા શરૂ થાય, હવે તમને ખ્યાલ આવી ગયો કે આ જ વસ્તુ સત્ય છે ને આ વસ્તુ બસ કરવાની છે, તો હવે ધ્યાન ત્યાંથી શરૂ થઈ ગયું. પણ મનન તો પરફેક્ટ હોવું છે, મનન તો પરફેક્ટ હોવું છે. તો હવે આમાં ક્યાં, હવે એક ભાઈ એક વાત એવી કરી કે આપણે જ્યારે શાંતિથી બેસી કે ધ્યાન કરી કે શ્વાસ ઉપર જોઈ ત્યારે અંદર વાઇબ્રેશન સારા થઈ જાય છે, અને એની એક પ્રકારનું ટ્રાન્સફોર્મેશન. એટલે હવે તમે કંઈક કર્યું ખરા, તમે શ્વાસની અંદર તમે જોયું ખરા, અને શ્વાસના જોવા દ્વારા તમારી અંદર વાઇબ્રેશન પેદા થયું, એ ખરું. આટલે લગીને તમે સાચા. હવે પછીની વસ્તુ છે એ ત્યાં તમે કંઈક ગોટાળો થાય છે. હવે પછીની અવસ્થાની અંદર હવે આ દેખાણું વાઇબ્રેશન થયા, વાઇબ્રેશન હાયર હતા, ત્યાં લગીને બધું બરાબર. હવે પછી એક જગ્યાએ, હવે આ જગ્યાએ કંઈક પ્રોબ્લેમ છે, એ જગ્યાનો કંઈક પ્રોબ્લેમ સોલ્વ કરો તમે. એટલે આટલી વાત તો સાચી છે તમારી કે તમે શ્વાસ ઉપર જોયું અને તમારે વાઇબ્રેશન બની ગયા, એટલે આટલે લગીને તમે સાચા છો. પણ ક્યાં તમે હવે ભૂલ ખાઈ ગયા છો, એમ એ જગ્યા તો ગોતી શકો. એટલે એક ભગવાન એવું લાગે છે કે જે શ્વાસને જોતા જોતા જે જોનારો છે હાજર થઈ ગયો, પછી જે આવે પણ એમની તમે જોનારને હાજર થઈ ગયો એમ શું કામ કહે છો? હું તમને એમ કહું છું એના કરતા હજી આગળનો રસ્તો હશે. બને કે એવું બને કે હજી આગળ આપણે જેને અત્યારે જોવા વાળો કઈ છે એના કરતા હજી આવશે, તો એમની આપણે એને મોર કેમ મારી છે હોવાપણાની. હોવાપણાની તમે મોર મારો તો તમે એના સેટ કરો કે પેલો શેડ, આ બીજો શેડ, આ ત્રીજો શેડ, એમ સેટ કરો. પણ તમે સીધો મોર મારી દો છો કે હોવાપણું જ છે, એ કેવી રીતે? એ તો તમે મેં કીધું એટલે તમે બોલ્યા. એટલે પ્રેમની જરૂર અહીંયા પડે. આ વાઇબ્રેશન થયું એ બરાબર છે, એટલે વાઇબ્રેશન થયું એ બરાબર, અને એ વાઇબ્રેશન ને તમે હોવાપણું કીધું. તમે જે કીધું એ હોવાપણું એને કીધું, એ હોવાપણું નથી, તો તમે ત્યાં સ્ટોપ થઈ જાઓ. તો હોવાપણાની શોધ જ ત્યાં સ્ટોપ થઈ ગઈ. એટલે એ એક જગ્યા. બીજું પોઈન્ટ એ છે કે વાઇબ્રેશન જે આવ્યા ને અને હોવાપણું જે આવ્યું ને એ તમને સંતોષ આપે છે ને ઈગોના ભાગમાં જમા થાય છે. તો તમે બરાબર જોઈ શકો તો તમને સેટિસ્ફેક્શન આપે છે, હોવાપણાનો અહેસાસ આપે છે કે મને હોવાપણાનો અહેસાસ થઈ ગયો. તો હવે તમારે તો હોવાપણામાં તો આગળ જવાનું જ નથી. તમે જાને હોવાપણું કહો છો તો હવે તો આગળ જવાનું નથી. હોવાપણાને ઓમ ગોતવાનું હતું આપણે, અને એ જગ્યાએ આપણે સ્થગિત થઈ ગયા. એટલે એક આ વસ્તુ છે. બીજું તમે વિચારનું કીધું તો વિચારની અંદર વિચારોનો અંત નથી આવ્યો. અત્યાર પૂરતી શાંતિ થઈ ગઈ છે, અત્યાર પૂરતી શાંતિ થઈ ગઈ. અને માનો કે આ ભાઈએ એમ કીધું કે
વિચાર એટલે ઓલો કોઈ દુકાન હતી ત્યાં ગાય આવી વહી ગઈ, એ બધી વસ્તુ બરાબર, પણ એ વિચારની તીવ્રતા કેવી હતી? પેલી વસ્તુ એ હતી કે વિચારની તીવ્રતા કેટલી હતી? વિચારની તીવ્રતા એટલે સામાન્ય હોય કે હાલો આપણે કંઈક ખાવું છે, અને એ વિચારની તીવ્રતામાં એટલો બધો દમ નહોતો. એટલે દમ નહોતો તો પછી તમે માનો કે હવે ન ખાધું તો એટલું બધું તમને હેરાન નથી કરતું, તમે બરાબર જોતા હો તો એટલું બધું. જ્યારે એટલે આની અંદર ઈચ્છા, હા, ઇન્ટેન્સિટી કેટલી છે એના ઉપર પાછો આધાર આવે. એક હમણાં ભગવાન એવો બનાવ બની ગયો કે ચિત્તની એક અવસ્થા હતી, આમ લગભગ કઈ નહોતું. 20 વર્ષ પહેલા કોઈ ઘટના ઘટી હતી, મને તો યાદ જ નહોતી. એ ઓચિંતાની સામે તાજી થઈ હતી. હા, બરાબર થઈ જાય. એના પરથી એમ થયું કે આનું હજી કઈ કરજ મારી બાકી હતું, અને આજે પ્રગટ થયું પાછું. બરાબર બરાબર. પછી મને આગળ ખબર ન પડી કે હવે આને હું કઈ રીતે મારે શું કરવાનું છે. ના ના, કઈ કરવાનું ન હોય, કઈ કરવાનું. તમે સજાગ થઈ ગયા ને, અને 20 વર્ષ પહેલાનો વિચાર આવી ગયો ને, એને તમે કેવી રીતે જોયો? તાદાત્મ્યથી 20 વર્ષ પહેલા જેવું તાદાત્મ્ય હતું એવું જ તાદાત્મ્ય કર્યું કે ખાલી સેપરેશન જોયું? હા, બરાબર છે, 20 વર્ષ પહેલા નો આવી ગયો, બસ વાત પૂરી થઈ ગઈ. એટલે કેવી રીતે તમે માનો કે 20 વર્ષ પહેલા જે પ્રસંગ બન્યો તો એ વખતની જે સ્ટેટ હતું એવું સ્ટેટ થઈ ગયું? ઈ બે મેન્ટાલિટીમાં ચેન્જ હતો. હા. ત્યારે અલગ મેન્ટાલિટી જોતો હતો, હા હા, અને આજની મેન્ટાલિટી અલગ હતી. ઈ બેમાં થોડું વેરિએશન હતું. બરાબર. એટલે વેરિએશનમાં શું વેરિએશન હતું એ સમજાય છે? એક તો એક ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવી જાય કે દાખલા તરીકે એક ઉદાહરણ લઉં છું કે ત્યારે સિંહની બીકની એક માત્રા હતી કે મને સિંહ આવ્યો ત્યારે બહુ ભયભીત થઈ ગયો હતો. હવે આજે જયારે એનો વિચાર આવ્યો ત્યારે સિંહને એટલો ભય મને ન થયો. એટલે એ રીતે વેરિએશન થયું. એટલે વેરિએશન ઈ જે થયું વેરિએશન તો તમે અત્યારે વિચાર છે ઈ તમે ખબર હતી, સિંહ છે એવો અહેસાસ નતો, પણ વિચાર છે એની તમને ખબર હતી, એટલે વિચારથી તમે થોડાક સેપરેટ હતા અત્યાર પૂરતા. તો ઈ સેન્સ થી થયું જે ઈ થયું. એટલે ઓલો વિચાર હતો ઈ એક હતો. અત્યારે તમે વિચાર આવે છે, તમને ખ્યાલ આવે છે કે 20 વર્ષ પહેલાનો વિચાર છે, એટલે તમારું કંઈક સેપરેશન છે, તમારું તાદાત્મ્ય નથી, અને બીજું તમને ખબર છે કે વિચાર છે, એટલો ખબર. અચ્છા, ત્યારે એકરૂપતા જ હતી એક પ્રકારની. હા, અત્યારે થોડું સેપરેશન. હા, સેપરેશન વિચાર ના, એટલે આ સારી વસ્તુ કહેવાય. સેપરેશન થવું એ સારી વસ્તુ કહેવાય. તમને વિચાર દેખાણો એ એક સ્ટેપ છે તમારું, એટલે એ સ્ટેપને આપણે સ્વીકારી છે. ડાયજેશનની પ્રક્રિયા, ડાયજેશનની પ્રક્રિયામાં હજી કંઈક થિંકિંગ કરો ડાયજેશનમાં. એટલે ભગવાન હું કહેવા એમ માંગતો હતો, વચ્ચે મને રોક્યો એટલે. હા તો હા બોલો, હા બોલ. એટલે જયારે એક પ્રકારની હાજરી, એટલે જે જો કહેવાતી હાજરી, એટલે ઈ થાય ને ત્યારે પહેલા તો વિચારો વયા અથવા બેસી જાય છે. પછી શું થાય છે કે ઈ ધીમે ધીમે ચાલે છે, અને ચાલે છે, અને ઈ આ જે કહેવાતી હાજરી છે ને ઈ એને જોવે છે, અને ત્યારે એમ એક હાયર પાછું એક હાયર ડાયમેન્શન ખુલે એવું લાગે છે. હા, કયો ને, હાયર ડાયમેન્શન કેવી રીતે ખુલતું એવું લાગે છે? એટલે ઈ ત્યારે ઈ આપણે અસર નથી કરતા, જે ઓલા ઇફેક્ટ કરે ને. કેમ એકવાર આમ એવું થાય કે તાદાત્મ્ય થઈ ગયું કોઈ નેગેટિવિટી હારે, હવે અચાનક જ ખબર પડી જાય કે આ તો હારું, આ હું નથી, આ તો ખાલી ભ્રમ છે અમારો. બરાબર. એટલે ઈ ત્યારે જે સહેજમથી હાજરી આવે છે ને ત્યાંથી ખબર પડે. એટલે એમ થાય ઘણી બધી આમ એનર્જીનો ફ્લો શરૂ થાય પાછો. ઓલું હાવ નેગેટિવ આખું અંદર ચિત્ત હોય, અને અંદર સહેજમતું કઈક અંદર ઝલક મળી જાય ને, એટલે એમ થાય કે જો આ તો હું નથી, આ તો ભ્રમ છે. પણ હવે આ જે તમે જે અત્યારે જે બોલો છો ઈ તમે તમારી આંતરિક અવસ્થામાં, દાખલા તરીકે એક તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા, હવે પછી તમે એમ બોલો છો કે, એટલે માનસિક રીતે બોલો છો કે આ હું નથી કે કંઈક બોલો છો, પણ ઈ બોલવાનું છે. ઓલી હતી સજાગતા હતી, તમે જે જયારે રાખી હતી, જે જોયું ને, ઈ સેકન્ડ માટે સજાગતા હતી. પછીની સેકન્ડોની અંદર તમે એને શાબ્દિકરણ કરો છો, વૈચારિક રીતે શાબ્દિકરણ કરો છો. એટલે ઈ જાગૃતિ નથી, જાગૃતિ હતી ઓલી, અને ઈ જાગૃતિ વહી ગઈ, એ જાગૃતિની જગ્યાએ આવી. એટલે મારે તમે કહેવા માટે કઈક કેવું તો પડે ભગવાન. એટલે ઈ અહેસાસ છે ને, ઈ અહેસાસ એમ રે, પણ હવે મારે શબ્દોમાં મૂકવું હોય તો એમ તો કેવું પડે ને કે આ ઈ નથી એમ. તમને મારે દાખલા તરીકે ના એટલે વાતની રીતે તમે બરાબર છો, પણ તમે જ્યારે આ ઘટના ઘટતી હોય ત્યારે આ શાબ્દિકરણ થાય છે, ઈ તમારે જોવાનું છે. બરાબર. એટલે હું ના નથી પાડતો, માનો કે તમારે મને કેવું હોય તો તમારે કઈક કેવું પડે, પણ એવું નથી.
તમારી અંદર એ વિચારના રૂપમાં આવે છે અને વિચારના રૂપમાં તમે શાબ્દિકરણ કરો છો અને તમે જુદા કંઈક અંશમાં થાવ છો, કંઈક અંશમાં તમે જુદા થાવ છો એની ના નથી પાડતા, પણ ઈ ઓલી અવસ્થા જે જોવાની હતી તો વહી ગઈ છે. એટલે તમે એને ડાયજેશનની પ્રક્રિયા કહો છો. પાછી એ ડાયજેશન નથી, ત્યાં તો તમે નીચે આવી ગયા, જાગૃતિ હતી એના કરતા નીચે આવી ગયા. એટલે આ હું કઉ છું એને સાચું નથી માનવાનું, તમે જયારે થતું હોય ત્યારે તમારે જોવાનું. પછી ભગવાન એક સાથે એક એ વસ્તુ નોટિસ કરી કે આખો દિવસની નેટ પ્રેક્ટિસની અંદર જો સારો એવો વધારો થયો હોય અને સરસ રીતના આખો દિવસ આ રીતના પસાર થયો હોય કોઈ સેન્ટર ઉપર કે શ્વાસ ઉપર જે રીતે, તો આ બધાનું જોર સોલિડ રીતે ઘટી જાય છે. એ ઘટી જાય છે. હવે 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 એ તમને બતાવું, એ જે ઘટી જાય છે એ તમારી જે સુરતા રહી ને, અને સુરતા દ્વારા જે શાંતિ સ્થપાણી, આનંદ આવ્યો, એ પણ જોવાનું બાકી છે. આ તો એક તમે માઇન્ડનું એક સ્ટેટ સાધ્યું, સુરતા દ્વારા માઇન્ડનું એક સાધ્યું, પણ હવે પછી સાધ્યા પછી ઉર્જાની બચત કર્યા પછી એનો યુઝ કરવાનો બાકી છે. એટલે આ તમે જે પ્રેક્ટિસ કરી, નેટ પ્રેક્ટિસ કરી કે જેની અંદર તમે વિચારોને શાંત કર્યા, વિચારોની આનંદ, વિચારોની અંદર સત્વગુણ પ્રગટ થયો, આ તમે બધી પ્રક્રિયા કરી. પણ એ પ્રક્રિયાઓની પૂર્વ ભૂમિકા છે જોવા માટે. જોવાનું તો કાંઈ બન્યું નથી. આમ તમે જુઓ ને તો જોવાનું કાંઈ બન્યું નથી. અને આ બધી પ્રક્રિયાઓ કેવી હોય છે કે તમે જોવો અને તમને સમજાઈ જાય અત્યારે ને અત્યારે, એવું નહીં પછી અત્યારે ને અત્યારે સમજાઈ ગયું ને અત્યારે ને અત્યારે વયું ગયું, એ ટાઈપની પ્રક્રિયા. આપણે અત્યારે જે કરી છે એ પ્રક્રિયા કેવી છે, એટલે જોવાનો જે ફોકસ હોય ને એ ઓછો થઈ જાય છે. જોવાનો ફોકસ ઓછો થઈ જાય છે અને ઓલો ફોકસ છે અનુભવના ભોગતાનો, એ બધો પછી એ પાછલા બાયણેથી આવી જાય છે. અને આપણી નજર પાછલા બાયણા ઉપર નથી હોતી, આગલા બાયણા ઉપર હોય છે કે આપણને શાંતિ થઈ, આપણને આનંદ આવ્યો, આપણને એક વાઇબ્રેશન બન્યું, પણ એ વાઇબ્રેશન આપણી જે ઇન્ક્વાયરી હતી ને એને સ્ટોપ કરે છે. તમે એમ કહી દો કે આ હોવાપણું છે, તો હવે તમે આગળ હોવાપણાને ગોતશો કેવી રીતે? હોવાપણાનો તો બોધ જોઈશે મારે, બોધ. અનુભૂતિ કઈ નથી જોતી, બોધ જોઈશે. એ બોધ માટે મારે શું કરવું? એક બોધ અને અનુભવ બે, માનો કે તમે જે વાઇબ્રેશન કહો છો ને એ અનુભવ છે, બોધ નથી. બોધ નથી. બોધ એક અલગ જ અવસ્થા છે. અને આપણે જે નીડ છે ને એ બોધની જરૂર છે, અનુભવની નહીં. અનુભવ આવે તો ભલે આવે, પણ મને બોધ જોઈશે, સમજ જોઈશે. ગુરજીએફ પ્રમાણે તમને કહું, ગુરજીએફ પ્રમાણે તમે જો વાંચતા હો તો ડાયજેશનની પ્રક્રિયા કેવી રીતે હાલતી હશે ગુરજીએફની અંદર? આ સાયકોલોજીને ઓલા બે ને આપણે જવા દઈએ છીએ. સાયકોલોજીમાં કેવી રીતે ડાયજેશન કહેવાય છે? એટલે એનર્જી પ્રમાણે ને 48 ને 24 ને 12 ને 12, 24, 48, 96. એટલે હવે તમારે ગોતવું છે ને કે તમે કેમાં છો, 48માં છો, 24માં છો, ક્યાં છો? તમે તો સીધું એને હોવાપણું જ કહી દીધું, તો પછી હવે કોઈ વિભાગ કરવા માટે કાંઈ ન રહ્યું. વિવેક તો કરવો પડે કે આપણે ક્યાં ઊભા છીએ. એટલે એમાં બે શોખ ની વાત કરે છે આમાં. આ બે શોખ ની વાત કરે છે. એટલે પેલો શોખ છે એ 48 નો, એટલે આમ ત્યાં ડાયરેક્ટ છાપ આવે પણ અંદર ડાયજેશન ન થાય, એટલે ત્યારે એ હાજરી કહે છે. એટલે પહેલો શોખ જે કહે છે એ આ રિમેમ્બરિંગ, એટલે હાજરીનો. એટલે તમે મને હરખી રીતે સમજાવવા માંગો છો અને તમે મને સમજાવો. ના એટલે તમને વધારે સમજ આવશે. બરાબર, વધારે સમજ આવશે. માનો કે 48 અંદર આવે છે ઇમ્પ્રેશન. હવે એની સામે કોણ ઉભું રહે છે? હવે એની સામે અત્યારે ટેમ્પરરી કેવું છે કે કોઈ પણ એક સેન્ટર માંથી હાજરી રહેશે અત્યારે. હા, પણ એ હાજરીને આપણે કયો હાઇડ્રોજન આપશું નામ? એ હાઇડ્રોજન તો લગભગ 12 કહી શકાય. એટલે ચોક્કસ રીતે કયો? ચોક્કસ મને અનુભવ એવી રીતે એમ મેં પકડ્યો નથી. સેક્સ ઉર્જા કેટલાની બને છે? એ 6 ની છે. હૈસે નહીં હાલે, હૈસે નહીં હાલે. 12 જ હશે. ના હશે નહીં, તમે સાચું કહો. આખી પ્રોસિજર 768 થી ક્યાં લગીને પ્રોસેસ હાલે છે આપણા બોડી ની અંદર? 6 સુધી લગભગ પહોંચે છે. 6 સુધી નથી પહોંચતું.
આ ફિઝિકલ જે છે ને એ 6 ના, લગીને ઈ sixth નથી પાછું. ક્યાં લગીને પહોંચે? એટલે તમે એક વખત ચિત્ર આ મેપ છે, હા મેપને પેલા ફિક્સ કરી દો કે 12 જ થાય. શેખ ઉર્જા એટલે 12 બરાબર. લગીને જાય છે. બસ આ 759 12 લગીને ટ્રાન્સફોર્મ થાય છે. રાઈટ. તો આ ટ્રાન્સફોર્મેશનની જે પ્રક્રિયાની અંદર તમે જો ટ્રાન્સફોર્મેશન તમે શબ્દ બોલો છો ત્યારે તમે વિચાર કરો કે 759 એના અડધા કેટલા? એટલે 92 છે એનિમલ. 394. 394. હે તો 394 શું થયું? ટ્રાન્સફોર્મેશન થયું તો 394 શું થયું? લિક્વિડ થયું. લિક્વિડ છે. હા. તો તમે જ્યારે જાગૃતિ રાખો છો ત્યારે આ જાગૃતિ કેવી હતી? માનો કે 24 ની જાગૃતિ કેવી છે, 48 ની જાગૃતિ કેવી છે, 24 ની જાગૃતિ કેવી છે, 12 ની જાગૃતિ કેવી છે, એ તમારે એના સેટ પાડો. માનો કે ઈ 394 ના અડધા થયા તો 192. માનો કે તો 192 શું થઈ ગયું? ઈ એર થઈ ગયું. એર થઈ ગયું. 12 ની જે એર આવ્યું અને એ એર લોહીની અંદર ભળ્યું. ભળી ગયું. બરાબર. તો ઈ 192 એટલે હવા થઈ ગઈ. 192 ના અડધા કર્યા તો કેટલા થયા? 96. 96 થાય છે. 90. તો 96 છે એ મેગ્નેટિઝમ. એટલે magnetism. ટ્રાન્સફોર્મ ની પ્રક્રિયા જુઓ. એક ફોર્મ સ્થૂલ ફોર્મ હતું, પ્રવાહી થયું, એર થયું, એના પછી મેગ્નેટિઝમ બન્યું, મેગ્નેટિઝમ પછી ઇમ્પ્રેશન ફૂડ બન્યું, 48 બન્યું, 24 ઇમોશનલ બન્યું અને 12 બન્યું આ સેક્સ સેન્ટર બન્યું. હવે તમારે આખી પ્રોસિજર ને પેલા નકશા રૂપે આખી તમે આટલી જાણી લ્યો કે આમ છે પેલા. તો હવે પછી તમે 48 ની સામે અત્યારે 12 આપણી આગળ હવે ઉપલબ્ધ વસ્તુ જે સેક્સ ઉર્જા જે 12 છે એ ઉપલબ્ધ 12 છે. હવે 12 ની આપણે નામ આપવું છે. આ 12 ની અંદર તમે કઈ અવસ્થામાં આવીશો? આ 12 છે એ કોઈ અવસ્થા છે. બરાબર. એ કઈ અવસ્થા છે? 12 આમ સેક્સ ઉર્જા હતી અને ઈ સેક્સ ઉર્જાને લઈ લીધી આપણે. પણ કેમાં લઈ લીધી એ હવે તમારે કહેવાનું. Attention માં લઈ લીધી. એટલે ગુરજીય પ્રમાણે આપણે સમજવા માંગતા હોય તો એને લોકો સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે. હા. તો એને ઈ લોકો સેલ્ફ રિમેમ્બરિંગ કહે છે 12 ને. અચ્છા, ઓલાની સામે 12 ઉભો રહે. એટલે 48 ની સામે 12 ઉભું રહે એટલે 24 થઈ જાય. 24 થઈ જાય. એટલે હવે આપણે બોલી જાય કે 24 થઈ ગયું માનો કે. એટલે પેલાની 24 ની ક્વોલિટી ને આ 24 ની ક્વોલિટીમાં શું ફેર છે? તો હવે પછી આપણે પ્રશ્ન કરવો છે ને કે ઓલા વાય 24 થયું હતું, 759 માંથી બન્યા હતા એમાંય 24 થયું હતું અને ઈ 24 તો ઈ 24 નું ઇમોશન તો કેવું ઇમોશન હતું? હિપ્નોટાઇઝ ઇમોશન. એટલે આપણને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યા છે. માનો કે એટલે આ સોસાયટી હારી હાલે એના માટે કે મા બાપના કર્તવ્ય બજાવવું જોઈએ, પત્નીને, બાળકોને, સગા સંબંધી, આપણી જાતિ, આપણા બધાનું ડ્યુટી બજાવવી જોઈએ. આપણે જો ડ્યુટી ન બજાવી આગી તો પછી આપણને બાઇટ થવાનું છે. એટલે આ જે ઇમોશન પત્ની માટેનું છે, મા બાપ માટેનું છે ઇમોશન, બીજા લોકોએ હિપ્નોટાઇઝ કરી રહ્યા છે એટલે આપણને બાઇટ થાય અને એના માટે આપણે કરી છે. એટલે ઇમોશન છે એ તો બહારથી આવેલું ઇમોશન છે, આપણું સ્વયંનું નથી. ઈ 24 ઈ છે અને હવે આ 24 કયું છે? એટલે તમારે જુદું પાડવાનું. એટલે તમે એમ કહો ને કે ટ્રાન્સફોર્મ થયું, તો ટ્રાન્સફોર્મ થયું તો કયા પ્રકારની ઇમોશન? એટલે એક હાયર પ્રકારની ઇમોશન બની ગઈ. આ 24 ની જે ઇમોશન છે એ હાયર પ્રકારની ઇમોશન છે. ઓલા સિમ્પલ જેવી નથી, સ્વયંની છે. સ્વયં પોતાની ઇમોશન છે. અને એને આપણે આપણી ભાષામાં કહ્યું હોય તો સેન્સિટિવિટીની શરૂઆત થઈ, સંવેદનશીલતાની શરૂઆત થઈ. એ ટાઈપે આપણે એને કહી શકાય. અને પછી એના ટ્રાન્સફર એટલે 48 છે એ 24 માં થયું, 24 લગીન થયું, પછી શું કરવું? પછી કરવાનું જ છે ને. એટલે તમે એને ખાલી તમે તો આ સેલ્ફ રિમેમ્બરિંગમાં નહોતા. એટલે સેલ્ફ રિમેમ્બરિંગ પહેલાની બધી અવસ્થાઓ છે. પેલા આપણે કેન્દ્ર, પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન. કેન્દ્ર છે એ તમારું હોવાપણું પ્રસ્થાપિત કરે. કેન્દ્રમાં જે રહેવાનો પ્રયત્ન કરો એ તમારું હોવાપણું, અને હોવાપણામાંથી જોવાપણું આવે. એટલે ઓબ્ઝર્વેશન પછી એનું સેકન્ડ સ્ટેપ છે અને થર્ડ સ્ટેપ છે એ સેલ્ફ રિમેમ્બરિંગ છે. આના સ્ટેપો છે. એટલે ઊંડી તપાસ કરવાની, અંદર ઊંડી તપાસ કરવાની. અને એક વસ્તુ યાદ રાખો કે બુદ્ધિ ગમે એટલું ચિંતન કરશે ને, આપણે જ્યારે ચિંતન શબ્દ વાપરી છીએ કે મનન શબ્દ વાપરી છીએ એ બૌદ્ધિક વસ્તુ નથી. વસ્તુ બૌદ્ધિક નથી, પ્રેમમાંથી પ્રગટ થાય છે. મારી અંદર ઇન્ક્વાયરી છે, મારી અંદર પ્રેમ છે અને પ્રેમમાંથી
એ વસ્તુ એટલે તમે મનન છે એ પ્રેમ વગર જ્યારે ચાલુ કરતા હો, તમે કોઈ કડીને ગમે તે રીતે ગોઠવવા માંગો છો, અંદરની કડીઓને તમારી રીતે ગોઠવવા માંગો છો, એ વસ્તુ મનન નથી. એ વસ્તુ મનન નથી. એટલે મનનની અંદર પ્રેમ છે, અને પ્રેમ છે ઇન્ક્વાયરી કરે છે, એ તમને ચેલેન્જ કરે છે. આપણે જે શોધ કરે છે ને એને ચેલેન્જ કરે છે. તો એ આપણે કરતા હોય છીએ આપણી જાતને. એમાં શું થાય, અહીંયા પ્રોબ્લેમ જે છે, તમને તમારા ઉપર જે વિશ્વાસ ભરોસો છે ને કે આ હોવાપણું થઈ ગયું, એટલે એનો અર્થ એમ છે એ પ્રેમ નથી. તમે હોવાપણાને શું કહે ન્યા પ્રસ્થાપિત કરી દીધું. બને કે એ હોવાપણું ન હોય, ભલે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી જ ગયો છું, પણ બીજી જગ્યા છે એ કઈ હોય કંઈ ખબર નથી મને. એ ખબર નથી નો લેબલ નથી લાગતું, ને ખબર છે એનું લેબલ લાગે છે. એટલે આપણે જે ગતિ કરવાની છે એ ખબર નથી તરફ ગતિ કરવાની. અત્યારે તમે જે જવાબ દીધો એ ખબર છે એનો આપ્યો, અને શું ખબર નથી એનો જવાબ તમે ન આપ્યો. શું ખબર છે એનો જવાબ ન આપ્યો. તો જાગૃતિનો પ્રકાશ તો જે અંધારું હોય ત્યાં કરવાનો છે. પ્રકાશ થઈ ગયો એને તો જોતા જ નથી. મને અહીં દેખાઈ ગયું એને હું જોતોય નથી, પણ હું ન દેખાણું એના તરફ મારી દ્રષ્ટિ. હવે તમારે મનન ઉપર બોલવું હોય તો હવે તમે કહેતો હતા એ મનન હવે તમે સમજાવો તો કયો, અથવા તમારું એમાં કંઈક ચિંતન હોય તો. પછી આમ તમે આ વાત કરી એમાં આવી ગયું એક પ્રકારે કે વિચાર છે એ મને એનાથી હું ત્રસ્ત તો થઈ જ ગયો. બરાબર. કે આનાથી છૂટવું કેવી રીતે. બરાબર. તો અત્યાર સુધીમાં મેં એક વસ્તુ એવી ઓબ્ઝર્વ કરી કે અત્યાર સુધીની અંદર અમારી પાસે કયા સાધન હતા, તો કે અમારા પ્રોબ્લેમના સોલ્યુશન અમે ગમે એ રીતે બુદ્ધિથી જ કરતા હતા. બરાબર. અમારી પાસે બીજા કોઈ ઓપ્શન જ નહોતા. એટલે મારી મચડીને ગમે એમ કરીને એનું સમાધાન અમે લઈ આવતા હતા. પણ આજે તમે જે વાત કરી એનાથી એક નવી દ્રષ્ટિ મળી અમને કે ભાઈ આ તો કંઈક અલગ છે, અથવા બુદ્ધિથી પહેલે પારનું છે, એનું સોલ્યુશન આવી રીતના જ થઈ શકે, આનાથી નહીં થઈ શકે. તો એક દ્રષ્ટિ મળી આજે. પછી એ દ્રષ્ટિને આપણે અલ્ટિમેટ લગીને લઈ જવા માંગીએ છીએ. બુદ્ધિને આપણે અલ્ટિમેટ લગીને લઈ જવા માંગીએ છીએ. બુદ્ધિ જે ડાયમેન્શનમાં જીવે છે, એ ડાયમેન્શનમાંથી આપણે એના હાયરના ડાયમેન્શનમાં જવું છે. બુદ્ધિનું ડાયમેન્શન છે એના બુદ્ધિ એટલે ડેટા છે એ, અને ડેટા દ્વારા જોઈ છીએ, સાંભળી છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધું ડેટા જેમ કહે છે એમ આપણને કલર ચડીને રાખી છે. તો હવે એવું કયું તત્વ છે કે એમ કરી તો આનો કલર ન ચડે? એ શું છે? આ ઇન્ક્વાયરી છે, આ મનન છે. શું કરશું આમાં? એટલે હવે તો અહીંયાથી આગળ મને ખ્યાલ નથી ખ્યાલ પડે. તો હવે ખ્યાલ પડવા માટે તો હાવ સિમ્પલ વસ્તુ છે. આમ સિમ્પલ વસ્તુ છે હાવ, કે હવે આ બુદ્ધિની પારનું તત્વ છે એ તમારી પ્રેઝન્સ છે. તમે જ્યારે પ્રેઝન્સમાં આવો છો ત્યારે તમારે બુદ્ધિની જરૂર નથી, પણ બુદ્ધિ તમને દેખાય છે. મનના ડેટાની જરૂર નથી, મનને તમે જાણો છો. મન જે રીતે ફંક્શન કરી રહ્યું છે એને તમે જાણો છો. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. ખાલી પ્રેઝન્ટ મોમેન્ટની જ અત્યારે વાત કરી છે. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આના કરતા હાયરનું ડાયમેન્શન. હવે તમે વિચાર કરો કે હવે તમારે બુદ્ધિની ક્યાં જરૂર પડશે. હવે તમને ખ્યાલ આવ્યો કે આ પ્રેઝન્સમાં હોઉં છું ત્યારે ડાયરેક્ટ રીતે જોઈ શકું છું. એટલે આ મનન કરવાનો વિષય છે પાછું, કે આ જોવું એક અલગ ડાયમેન્શન છે. જોવું એ અલગ ડાયમેન્શન છે, અને એ અલગ ડાયમેન્શન છે એની ઓના કરતા હાયરનું ડાયમેન્શન છે. બુદ્ધિ કરતા હાયરનું ડાયમેન્શન છે. એવું આપણને પહેલા ખબર પડે, આપણે એને સેપરેશન કરીએ. આપણે બધું જનરલ લઈ છે. માનો કે અત્યારે વિચારની અરે તાદાત્મ્ય છે, એને વિચારના માધ્યમ દ્વારા વિચારને જોવે છે, એને વિચારના માધ્યમ દ્વારા, તો એમ ન ચાલે. આ જગ્યા તમે એવી ગોઈતી, હવે આ તમે જગ્યા એવી ગોઈતી કે જ્યારે તમે પ્રેઝન્સમાં હશો ત્યારે તમારું ભાન વધી જવાનું છે. તો હવે તમારી બુદ્ધિનો ઉપયોગ શું છે? તમે હવે વિચાર કરો કે તમારે બુદ્ધિની જરૂરિયાત જ ક્યાં છે? તમારી પ્રેઝન્સ થાય એટલે બુદ્ધિની જરૂર નથી. હવે તમારે બુદ્ધિનો સહારો ન લ્યો અને તમે ખાલી પ્રેઝન્સમાં રહેવાની ટ્રાય કરો અને પ્રેઝન્સનું ઊંડાણ ગોઈતા રાખો તો થાય. આ પ્રેઝન્સ છે એ સિમ્પલ નથી, પણ એમાં શું થાય, આપણે એને બહુ સિમ્પલ બનાવીને. પ્રેઝન્સ સિમ્પલ નથી. પ્રેઝન્સ તમે એમ સમજો કે પ્રેઝન્સ એટલે ભાન જ.
તમે પ્રેઝન્સમાં આવ્યા એટલે ભાન વધી ગયું કે ન વધી ગયું? તો હવે તમે વિચાર કરો, એ પ્રેઝન્સ છે, એ ભાન છે. હવે આ મનન કરવું હોય તો તમે કેવી રીતે મનન કરાય? એમ પ્રેઝન્સ એટલે પ્રેઝન્સને એક વખત ફીલ કરો કે પ્રેઝન્સનો અર્થ જ ભાન. બરાબર? તમે એટલે 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 ખાલી વૈચારિક રીતે નહીં, જ્યારે પ્રેઝન્સ હોય ત્યારે એને ફીલ કરો કે પ્રેઝન્સ છે, ત્યારે ભાનનું તત્વ જ પ્રવર્તે છે. અત્યારે આપણી અંદર ભાનનું તત્વ જ પ્રવર્તે છે. આપણે આ મનન કરી છે. હવે જો તમે આ પ્રેઝન્સ અને પ્રેઝન્સ એટલે પછી તમારા સિવાય તો કોઈ નથી ને એમાં, તો ભાન તમને જ થાય છે ને, અને ભાન તમે જ છો. તમને થાય છે એ આપણો દૂરથી છે, પણ ખરેખર ભાન જ તમે છો. આ ભાનને તમે પકડી રાખો, આ ભાનને તમે પકડી રાખો, બરાબર પકડી રાખો આને. અને હવે બોડીને લ્યો કે બોડી ભાન છે. આપણે હવે હવે આ ભાનના રેફરન્સમાં બોડીને પૂછી છીએ કે આ બોડી, આ ભાન બધું થઈ રહ્યું છે એ બોડીને થાય છે, આપણે એમ પૂછી છીએ. પણ ઓને ટચ કરીને થશે. તમે ઓને ટચ, ભાનને ટચ નહીં કરો તો ચાલુ નહીં થાય. એટલે તમારે નેગેટિવ ને પોઝિટિવ બે પોઈન્ટને અડવા પડશે. નેગેટિવ પ્રકૃતિ છે, પોઝિટિવ આ ભાન છે. ભાનને પેલા ટચ કર્યો, અને ઈ ટચ કરવાના રેફરન્સથી આ મનનની પ્રક્રિયા છે. તો હવે આપણે આ મનનની પ્રક્રિયા ચાલુ, એટલે આ બૌદ્ધિક રીતે નથી કરતા, આમ એકચ્યુઅલ કરી છે. એકચ્યુઅલ એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ આવ્યા, એ પ્રેઝન્ટ મોમેન્ટને આખી જોઈ મેં. પ્રેઝન્ટ અત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટને આખી જોતા નથી. પ્રેઝન્ટ મોમેન્ટ છે અને એના આંશિક વિભાગ પ્રકૃતિને જોવે છે, પણ જે જોનાર છે એના તરફ લક્ષ્ય જ જાતું નથી. એટલે ભાન તરફ લક્ષ્ય જ જાતું નથી. ભાન તરફ લક્ષ કરવાનું છે. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ કરી ત્યારે હવે પ્રકૃતિને નથી જોવી. અત્યારે મારે પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું છે એને જોવું છે, તો કે ભાન છે. અને જો આ ભાન હોય અને આ ભાન હું જ હોઉં, તો આ બોડી શું છે, માઇન્ડ શું છે, ઇન્ટેલેક્ટ શું છે? તો પ્રશ્ન પૂછે ને. આ મનનની પ્રક્રિયા. અને આ મનન બૌદ્ધિક નહીં, ઈમાનદારીથી, આમ ઈમાનદારી કરવાની. કે બુદ્ધિથી હું વાત નથી કરતો, પણ એમ કે હું ખરેખર હૃદયના પ્રેમથી ગોતું છું. આ મનન થાય. તો હવે મનન કરતા કરતા તમે એક જગ્યા એવી આવી ગયા કે તમે ભાન જ છો. અને જો તમને આ ખબર પડી ગઈ ભાન જ છો, તો ભાનમાં જીવવાનું છે. આ ધ્યાન છે, નિધિધ્યાસન કહેવાય. અને નિધિધ્યાસન કહેવાય. હવે ધ્યાનની, હવે તમારે કંઈ કરવાનું જ નથી. હવે બધી માથાકૂટ છોડો, અને તમે એક એવી જગ્યા આવી ગયા છો કે જ્યાંથી હવે તમારી યાત્રા ધ્યાનની, ભાનની શરૂ થઈ. મનનમાં વિચારનો ઉપયોગ કરવામાં આવે છે. વિચારને પ્રશ્નો કરવા માટે સંમતિ આપવામાં આવે. હાલ તને પ્રશ્ન થતા હોય તું બોલ, હાલ એમ આપણે એમ કહીએ છીએ, બોલ તને શું પ્રશ્ન થાય છે. એટલે એ પ્રશ્ન કરે છે, તમારો અંદરનો પ્રેમ એનો જવાબ ગોતે છે. એ પ્રશ્નને સામું જોવે છે અને એને સમજાઈ જાય છે કે આ જગ્યાએ ફસાયેલો છે. એ રીતે આગળ જવાનું. એટલે આપણે જ અંદર સેલ્ફ ઇન્ક્વાયરી જ કરી છે કે આ શું છે. પ્રેમ ખાલી તમારે એમ સમજવાનું કે પ્રેમ ખૂટે છે. જલ્દી આપણે સર્ટિફિકેટ જોઈ છીએ, હોવાપણાનું, જાગૃતિનું, એનલાઇટનનું, કોઈ પણ એ સર્ટિફિકેટ આ હોવાપણું છે. આ હોવા માનો કે શૂન્ય થઈ ગયા, માનો કેટલાકને વિચાર નથી આવતા, એટલે કે આ હોવાપણું છે. હોવાપણું નથી, શૂન્યતા છે, એ હોવાપણું નથી. એ ખબર? માનો કે તમને અત્યારે વિચાર નથી, તો તમે એને હોવાપણું કહેશો કે નથી કહેતા? સાચું બોલજો. વિચાર શાંત થઈ ગયા. ના એમ નહીં, તો હું તમને પૂછું છું અત્યારે કે શું કાન નથી? છે જ. માનો કે કઈ નથી તો ઈ જ હોય. બીજું તો જો ને એટલે આમ એક દ્રષ્ટિએ કઈ છે જ ને, પણ વિચાર શાંત થઈ ગયા છે, વયા નથી ગયા. આમ એટલે વયા ગયા છે ઈ તો ઈ તમે વિચાર કરો છો, ઈ બુદ્ધિથી કરો કે વયા નથી ગયા. એટલે હજી તમારે, એટલે બુદ્ધિને કેલ્ક્યુલેશન છે, એને ક્યાંક એનલાઇટન જોઈ છે, એને કઈક બીજું જોઈ છે, એટલે ઈ નહીં હાલે. એટલે ઘણું દેખાતું નથી. એટલે આ તો બેસી ગયું છે. ઓલું જે આમ સેપરેટ થવું જોઈએ એ નથી એમ. એટલે આ હજી કઈ પણ ઈ તમને નથી એનું ભાન થાય તો કેટલું બધું સારું રહીએ. તમે જે અત્યારે કોન્ફિડન્સ થી જે જવાબ આપ્યો હતો ના, એટલે તમને કોન્ફિડન્સ શું કામ આવ્યો?
તમે ઇન્ક્વાયરી ની અટકી ગઈ છે. નહીં ભગવાન, મને એક આમ ઈ તો રિયલાઇઝ થાય કે આ ઈ નથી, ભલે આમ શાંત થઈ ગયું છે પણ મારે જે જોવે ઈ નથી. એટલે ઈ નથી બરાબર. તો તમે ઈ જે દાખલા તરીકે હોવાપણું એવું શું કામ કીધું? તમે સાચું બોલજો તો તમે કીધું શું કહે? તમારે એમ રાખવું જોઈએ કે હોવાપણ હું પેન્ડિંગ રાખું છું, હજી એક્ઝેક્ટ નથી ખબર. ના એટલે તમે એને સિમ્પલ ન લ્યો. એટલે તમે આ હોવાપણાનું માનીને તમારી શોધને અટકાવી દો છો. એટલે સિમ્પલ વસ્તુ નથી. અત્યારે તમે જે કરો છો એ જસ્ટિફાઈ કરો છો. તમે નિર્દોષ છો ને. એટલે જસ્ટિફિકેશન ને તમે પકડી પાડ્યું હોય તો જાગૃતિ કહેવાય. માનો કે આ જસ્ટિફાઈ તમે કર્યું અને તમે એને પકડી પાડ્યું તો આ જાગૃતિ કહેવાય. અને આપણે તો ભૂલમાં જોઈએ ને. આપણી આગળ તો ઘણી ભૂલ હોય. આપણે સામાન્ય માણસ છીએ, ઓર્ડિનરી માણસ છીએ, અને જાગૃતિને આપણને ઓર્ડિનરી જ બનાવવા છે. જાગૃતિ તમને અસાધારણ ન બનવા દે. આમાં કઈ પ્રશ્ન હોય તો કયો. સરસ તમારે એક ખ્યાલ રાખવાની જરૂર છે કે તમે ચિંતનનું માધ્યમ કરશો, મનનનું માધ્યમ કરશો, વૈચારિક રીતે વિશ્લેષણ કરશો, વૈચારિક રીતે કોઈ પણ વિશ્લેષણ કરશો ને એ તમને છેતરશે. એટલે તમારે જોવાપણાની અવસ્થામાં, પ્રેઝન્ટ મોમેન્ટની અવસ્થામાં ખાલી રહેવાનું. વૈચારિક રીતે તમારે ક્યાંય આગળ નહીં જવાનું કે હાલો આ વિચાર આમ ને આમ ને આમ. એના દ્વારા કંઈ નથી થવાનું. તમારા જોવા દ્વારા આખી સમજ પ્રાપ્ત થશે. આ જે વિચાર દ્વારા જે તમે ગતિ કરવા જાઓ ને એ તો એટલું નાનો ટુકડો હોય ને એ ટુકડો પ્રભાવિત ટુકડા હોય, બધા પ્રભાવિત. એટલે એ પ્રભાવિત ટુકડા કાંઈ ન કરી શકે. એટલે તમારે જોવાનો જ્યારે અભ્યાસ કરશો ને ત્યારે મૌલિકતા, તમારી મૌલિકતા અને જોવાની અંદર એટલી બધી કેપેસિટી છે, જોવાની કેપેસિટી છે, એ બધી ચાલાકીઓ, એ જસ્ટિફિકેશન, એ લુચ્ચાઈ, કપટ બધું જાણી જશે. એની રીતે જ જાણી જશે. ઓલું તમે વિશ્લેષણ કરો એના દ્વારા કાંઈ નથી થવાનું. વૈચારિક રીતે તમે બહુ ડિવિઝન કરીને તમે કરવા જાઓ ને, પણ એ તમે ડિવિઝન પાડેલા છે તમારી રીતે, માનસિક રીતે.